રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી ચોંકાવનારી અને દિલ દહોડી દેવી ઘટના સામે આવી છે. પડેલવા ગામમાં એક ખેડૂત પર જૂની અદાવતમાં ફિલ્મી ઢબે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. માહિતી મુજબ રાત્રે ખેડૂત દીપેનભાઈ માકડિયા ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાળા કલરની થાર ગાડી તેમના બાઇકને ટક્કર મારી હતી. ત્યારબાદ ગાડીમાંથી ઉતરેલા શખ્સોએ લોખંડની પાઇપ અને ધોકા વડે નિર્દયી માર માર્યો છે. હત્યા ત્યારે થઈ ગઈ હતી જ્યારે હુમલાખોરોએ હત્યાના ઈરાદે દીપેનભાઈના બંને પગ પર થાર ગાડી ચડાવી દીધી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસોમાં ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ તારીખ 30 માર્ચ 2026ની મધ્યરાત્રિ ઉપલેટા તાલુકાના પડબલા ગામ પાસે ફરિયાદી દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા ઘર તરફ મોટરસાયકલ ચલાવી રહ્યા હતા. આ સમયે આરોપીઓ થાર ફોર વ્હીલર લઈ વાહનમાં ભેગા થઈ પાછળથી ટક્કર મારી ફરિયાદીને પડાયા અને ત્યારબાદ લોખંડના પાઇપ અને બેઝબોલના ધોકા વડે મારઝૂડ કરી. ત્યારબાદ વાહન ફરિયાદી ઉપર ચડાવી ખૂનની કોશિશ કરવામાં આવી. ફરિયાદીને સારવાર માટે દાખલ કરાવ્યા ગયા અને હાલ ફરિયાદી સ્થિર અને સુરક્ષિત છે. એમાં પોલીસ દ્વારા બીએનએસ ની કલમ 109A એટલે કે અટેમ્પ્ટ ટુ મર્ડર રજીસ્ટર કરવામાં આવી છે. ફરિયાદી અને મુખ્ય આરોપી વચ્ચે 6 વર્ષે પૂર્વે ઝઘડો થયો હતો અને તે ખરાશ રાખી ગેરકાયદેસર ટોળું બનાવી ચોક્કસ આયોજન સાથે આ ઘટના અંજામ આપવામાં આવ્યો. એમાં જે મુખ્ય આરોપી છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેના ઉપર અગાઉ પણ ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે. બીજું છે નોમનભાઈ અલી મોહમ્મદ શેઠા, બંને પડબલાના રહેવાસી, અને સાથેના અમુક લોકો જેની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. બીજા એમાં છે અયાન મુસ્તાક ગણોદવાલા તથા અલ્તાફ ગુલ મોહમ્મદ શેઠા અને એક કાયદાના સંઘર્ષમાં હતો બાલ કિશોર. એમાં બધા આરોપીઓની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે અને એમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં પણ આવે છે અને હવે આરોપી પોલીસ કસ્ટડીમાં છે. સાથે જ ઘટના સ્થળની તત્કાલ તપાસ એફએસએલ દ્વારા કરવામાં આવી છે અને હથિયારો અને વાહન કબજા કરવામાં આવ્યો છે અને બીએનએસ 183 મુજબ સાક્ષીઓનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. અગાઉ એ લોકોનો 6 વર્ષ પૂર્વે ઝઘડો થયો હતો, જેના તહત એક 307 ત્યાર પણ દાખલ કરવામાં આવી હતી અને એની થાર રાખી જ આરોપીએ ટોળા બનાવીને ફરિયાદી ઉપર હુમલો કર્યો. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એના સામે હજુ સુધી મારી તપાસ મુજબ 3 ગંભીર ગુના અમારી સામે આવ્યો છે, જેમાં એક 2010ની મારામારી છે, એક 2018ની 307 છે અને એક 2019માં આમ રાખનો ગુનો છે. હવે એક જે આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા છે આ ફરાર છે અને આ પણ જલ્દી પોલીસની અટકમાં આવશે. મારું નામ દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા, ગામ પડવલા. હવે મારી ઉપર એટેક થયો તો એમાં વિગત એવી હતી કે રાતના 12 વાગે હું આદમ ઉમર ભંભિયાની ઘરેથી આવતો હતો મારો હિસાબ કરીને. તો મારી ઘરે જતો હતો, ત્યાં એની ઘરેથી 100 મીટર 150 મીટર ચાલતા મારી પાસે ફૂલ સ્પીડમાં થાર આવી અને મને બાઇકમાં એક્સિડન્ટ કરીને પછાડી દીધો. તો હું બેઠો થાવ એની પેલા 6 થી 7 લોકોએ પાઇપ અને ધોકા દ્વારા મારી ઉપર હુમલો કરી દીધો. મારો મોબાઈલ તોડી નાખ્યો, મારું પાવર બેંક તોડી નાખ્યું, મારા ચશ્મા તોડી નાખ્યા. મારા બાઇકમાં શું ઈજા કરી શું નથી કરી પણ એને ડેમેજ કરી નાખ્યું. બરાબર. પછી 2-3 મિનિટ સુધી મને ટૂંકમાં બધાએ માર્યો. મારા તો ઊભું થવાની ટૂંકમાં મારામાં તાકાત હતી ને એવું કઈ હતું નહીં. તો 3-4 જણા 2-3 જણા કોઈ આવતા દેખાણા તો એ લોકો મને મારવાનું છોડી અને થારમાં બેસી ગયા. થારને પાછળ રિવર્સ લઈ અને મારા 2 પગ ઉપર થાર ફેરવી અને નીકળી ગયા. પછી જે આવતા હતા એમાંથી એક ભાઈને ગામનો જ મારો હતો તો એને મેં કીધું કે મારા કાકાને બોલાય, તો એ કાકાને બોલાવવા ગયો. આવી ઘટના હતી સાહેબ. આ તમારી માથે હુમલો કરવાનું કારણ છે? સાહેબ અમારી માથે હુમલો કરવાનું કારણ એ જ કે 2018માં આ લોકો મારી માથે ફાયરિંગ કરેલું. એક મારા પપ્પાના કાકાને પગમાં ગોળી લાગેલી, એનો ઈ કેસનો ખાર રાખીને જ અમે સમાધાન નથી કર્યું, તો ઈ કેસનો ખાર રાખીને જ મારી માથે હુમલો કર્યો.
હુમલો કરવામાં કોણ કોણ હતા? હુમલો કરવામાં અલી મોહમ્મદ તૈયબ શેઠા અને એનો પુત્ર, એના સિવાયના 3-4 અજાણ્યા હતા. મારી માંગ એક જ છે કે ભાઈ આ લોકોનું જાહેરમાં સરઘસ કાઢો. હર્ષ સંઘવી સાહેબને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવા લોકોને તડીપાર કરો, એના મકાન મિલકતને ડિમોલેશન કરી દો સાહેબ. આનાથી બધા આખા ગામને ત્રાસ છે, પણ આના ડરના લીધે કોઈ કાંઈ બોલી શકતું નથી. આનું જાહેરમાં ફુલેકું કાઢો, જેથી કરીને માણસોને આવા લોકોનો ડર થોડોક મનમાંથી ઓછો નીકળે. 20% એ વ્યાજે પૈસા આપવા, ગમે એની જમીન ખાલી કરાવી, ગમે એની જમીનમાં કબજો કરાવો, બરાબર છે. આવા બધા આ લોકોના કામ છે. આજે તમારી માથે જે હુમલો કર્યો છે એમાંથી જે 2018માં જે ફાયરિંગ કર્યું છે કેની મદદ કરી? મારી ઉપર જ ફાયરિંગ કર્યું હતું સાહેબ. 2018માં અને મારી ઉપર જ ફાયરિંગ કર્યું હતું. ત્યારે આના ભેગો રજાક કરીને એક બીજો હતો. આ બે મારી ઉપર ફાયરિંગ કર્યું, રજાક ભાગી ગયો હતો. આની પિસ્તોલ અમે ઝપાઝપીમાં જટી લીધી. આને ફાયરિંગ કર્યું ત્યાં મારા પપ્પાના કાકાને જમણા પગમાં ગોળી લાગી ગયેલી. આ જે હુમલો કરનાર છે એમાં કોઈ ફાયરિંગ કરવાનું ભેગું હતું? એમાં સાહેબ વાત ખાલી એટલી થઈ કે પિસ્તોલ કાઢ્યા અને મારી નાખીએ, પિસ્તોલ કાઢ્યા અને મારી નાખીએ એવું મને સંભળાણું, બરાબર છે. પણ ઓલા આવતા હતા ને તો આ લોકો નીકળી ગયા, નહીં તો કદાચ ટૂંકમાં મારું ફાયરિંગ મર્ડર કરી નાખે ત્યાં જ. એમની જે આ લોકોએ હુમલો કર્યો એ લોકો આની પેલા જે ફાયરિંગ કર્યું એમાંથી કોઈ હતું? એમાંથી અલી મોહમ્મદ તૈયબ શેઠા હતો જ. જ્યારે 2018માં ફાયરિંગ કર્યું હતું ત્યારે અલી મોહમ્મદ હતો, અત્યારે અલી મોહમ્મદ જ હતો.